અરે હું કરતા છે લોઠાય તમે લોકો? કઈ નહીં. આ જરા પિક્ચર જોયા કરતા છે. પિક્ચરની ટોકીસમાં આવેલા છે અમે. એનિમલ પિક્ચર જોતા છે. એનિમલ. હે આજે હું ટીવી તારા બાપે મોકલી ગઈ? તો કાકા ખબર છે અમે શું કરતા છે. ઉભી રહેલા છે ને તો હવે હું કેમ પૂછ્યા કરે તમે? ભાઈ રેવા દે ને રોજ. ભાઈ તું વધારે બોલ ન કરી એને પહેલા જલ્દીથી છટકાવ નહીં આવીએ ને તો ખબર પડી જાય ને કે આપણે દમણના પ્લાન બનાવતા છે. આપણી વાત લાગી જાય. મેં કઈ તારી સંભાળ્યું તમે કે દમણ દમણ કરીને ડાયા કરતા ઉડા હું છે હું તમારું કે જવાના કે હું ફરવા બરવા? હા લાગે ભાઈ પાર્ટીના મૂડમાં છે તમે. કઈ પાર્ટી કાકા? કઈ પાર્ટી નહીં મળે ભાઈ. કાકા કઈ નહીં મળે. અરે કાકા કઈ નહીં, તમે ઊંડું સંભાળ્યું હોય. પાર્ટી નહીં મળે ને હજુ તો અમારી એક્ઝામ બાકી ને અમે કાં દમણ બમણ ફરવા જવાના નહીં. અમે તો હજુ નલ્લા. અમે દમણ જઈને શું કરવાના? તમને સાચું કહ્યું તો મને દમણનો રસ્તો બી નહીં ખબર કેવી રીતના જવાય ને ક્યાંથી જવાય તે. ક્યાં જવાય કાકા ખબર કે તમને દમણ કઈ ઉડે? તમારી માને જાત મારું બહુ હોશિયાર ટમેટો ડોસ આ શું બોલવાની કે કેમ તમારા બાપ લોકોને? અરે કાકા આ દમણ ફમણની વાત ન કરો ની. અમે કઈ જવાના બી નહીં મળે. તમે કાઢી સાંભળ્યું એવું બધું કંઈ નહીં મળે. હા તમે છોડી દેજો આવી બધી મનનું ભ્રમ છોડી દેજો તમે. હા ભાઈ હવે આને કેવી રીતના સમજાવે અને જલ્દીથી છટકાવ. હા યાર ચાલો બોલો જલ્દી બોલો કે મેં બી આવું તમારા ઘરે બોલો પાર્ટીમાં. દોસ્તા તો મથાવાનો યાર. અરે કાકા પાર્ટી એટલે અમારા સ્કૂલમાં છે ને અમારા ક્લાસમાં છે ને એક છોકરો છે તો એની છે ને બર્થડે પાર્ટી છે. બર્થડે પાર્ટી તો એ બર્થડે પાર્ટીમાં જવાનો પ્લાન ઉઠો. હા બરાબર. એની બર્થડે પાર્ટી એટલે હા એની બર્થડે પાર્ટીમાં હું લઈ જાય તે વિચારતો હતા અમે લોકો એમ. એક જણ કહે કે 2 રૂપિયાવાળી બોલપેન લઈ જાય, પેલા એમ કે અમે કંપાસ લઈ જાવ એમ કે. એટલે હું આપીએ હું એમ સ્કૂલનો ફ્રેન્ડ છે એટલે કઈ સ્કૂલનું કઈ સામાન આપીએ તો સારું કહેવાય એમ. એટલે અમે એ જ વિચારતા હતા કે બર્થડેમાં જાય તો ખરી પણ ખાલી હાથે જાય તો મજા નહીં આવે. હા કાકા એ જ અમે વિચારતા હતા કે એની પાર્ટી છે. બર્થડે પાર્ટીમાં અમને તો સેવ મમરા આપે, પછી અડધી કેક આપેલી આપે, અડધી એટલે જરાક અમથું ટુકડું આપડે હે ને 2 ચોકલેટ આપે બસ. એટલે અમારે વધારે તો મોંઘું નહીં લેવાય ને ગિફ્ટ. એટલે જરાક સસ્તુંમાં નિપટાઈ લે તેવી રીતના કઈ ચર્ચા ચાલતી હતી અમારી. પણ વચ્ચે તમે આવી લાગ્યા. તમે પાછા કઈ દમણ જવાના નહીં કાકા. અમે દમણ જઈને શું કરવાના? અમે તો ખાલી બર્થડે પાર્ટીમાં જવાના એમ. અમારા ક્લાસમાં જ છે એટલે એની બર્થડેમાં જવાના ઉઠા. હા કાકા એટલે જ તો બર્થડેમાં જવાના અમે. અમારી વાત સાચી છે કાકા. અમે શું કામ ખોટું બોલવાના? તમને ખબર 31st ના દિવસે દમણ જાય. હાય પોલીસ બહુ નાગો માર પાડે કાકા. અવાજ નહીં દેજો આ બાજુ. તાજ રહેવાનું 2 દિવસ તો. હા એટલે બધું ખબર એમ ને તમને દીકરા બહુ પોચીલીમાં આવ્યા છે ને તમે. અરે કાકા તમને કઈ ભાષામાં સમજાવો કે તમે? તમારે પીવાનું મન હોય, તમારો પ્લાન હોય દમણનો તેમ કેવો નહીં. તમે તે બાજુ ગોઠવી કાઢો ને કોઈ હાથે તમે જવાનું હોય તો કાકી હાથે કે તમારા દોસ્તા લોકો હાથે. ઓ ભાઈ દોસ્તો અત્યારે ન બધું એવું બોલ નહીં ભાઈ. એને એક તો આપણે જેમ તેમ છટકાવવાના પાછળ છે. પાહું એને હાથ આપ્યા કરે ભાઈ. અરે ભાઈ એને લપેટામાં લેટો છે જેથી જલ્દી છટકી જાય ને એમ. એવું હેરાન કરીએ તો. ભાઈ એ આપણને હેરાન કરીને મૂકી દે દોસ્ત. ઘાટનું પાણી પી રહેલું છે આ ડોહાએ. તને ખબર ને આપણે ગમે ત્યારે જાય ત્યાં ડોહો ટપકી પડે. યાર વાત તો સાચી છે પણ આ ડોહાનું કામ જ એવું છે. પંચાયત હશે સાલો. હું બોલ્યો કોણ પંચાયત? કોઈ નહીં કાકા કોઈ નહીં. એ તો અમે જરા પેલા લોકોની વાત કરતા. અમારા ક્લાસમાં છે ને એક છોકરો છે તો બહુ પંચાયતો. હા એકવાર તો શું થયું અમે લોકો જવાના ઉઠા. હા પેલી હું કેમ રિસેસ પડી ને રિસેસ તમે લોકો ફરવા જવાના હતા બાજુના બગીચામાં કે ચાલ 20 મિનિટ ચાલો ફરી આવી એમ કરીને. તો પેલો તો હારો સરને કીધું એટલો બધો પંચાયતો ને અમને પૂછ્યા કરે કાં જવાના એમ કરીને બહુ બધી પંચાયત કરે. તો બસ એ જ દોસ્તાની વાત કરતા ઉઠા. હા કાકા બસ એ દોસ્તાની સાચી વાત છે. પણ કાકા તમે અહીંયા શું કરતા શું છે? મેં વાત સાંભળ્યું કે તે બાજુ તમારી બહુ જરૂર છે. તે બાજુ કોઈ કાંડ થયો છે તો એ કાંડ તો તમે સોલ્વ કરી શકે એમ. શું વાત છે? એમ તો છે જ બાકી મારા કઈ મોટા કાંડ હોય તો મારા સિવાય કંઈ સોલ્વ નહીં થાય. તમને ખબર કે મારા જમાનામાં એટલે મારું કંઈ નામ મોટો ભાઈ. માં ફાઈડિયા એની જમાનાની વાત કરવાનો વ્યવહારનો તો આખો દાડો કાઢે. મિત્રો કાકાને અમે છટકાવવામાં જલ્દી છે. અમે હવે કેવી રીતના છટકાવે તમે કમેન્ટ કરી દો. આ કાકાને કેવી રીતના નહડાવીએ. તમે વિડીયોને જલ્દીથી લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો. વિડીયો કેવો લાગ્યો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બીજા એપિસોડમાં મળશું. હા.